અમદાવાદમાંથી ઝડપાયો છે હાઇબ્રિડ ગાંજાનો 1 કરોડ રૂપિયાનો જથ્થો। ફરી એકવાર ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ગાંજાનું પાર્સલ મળી આવ્યું। પાર્સલની તપાસ કરતા તેમાં રૂપિયા 1 કરોડનો હાઇબ્રિડ ગાંજો હોવાનો ખુલાસો થયો। સુરક્ષા એજન્સીઓને સોશિયલ મીડિયા દ્વારા કેટલાક ઇનપુટ્સ મળ્યા હતા, જેના પર વોચ દરમિયાન 37 જેટલા શંકાસ્પદ પાર્સલને અટકાવીને તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં લાખોના હાઇબ્રિડ ગાંજાનો પર્દાફાશ થયો। તપાસમાં અલગ અલગ પાર્સલમાંથી 5 કિલો 670 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કરોડ 70 લાખ રૂપિયાની કિંમત થવા જાય છે। સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા આરોપીઓ અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો સહારો લેતા હોય છે, જેમાં ચીટોસ, ડોરિટોસ, કુકીઝ, કિડ્સ ટ્રાવેલ એરપેડ, સોફ્ટ ટોય, બ્લૂટૂથ સ્પીકર જેવા પાર્સલમાં સંતાડીને ગાંજાની હેરફેર કરાતી હોય છે। જોકે હવે સુરક્ષા એજન્સીઓ આ મોડસ ઓપરેન્ડીને પારખી ગઈ છે અને આ કાળા કારનામાને અંજામ મળે પહેલા તેનો પર્દાફાશ કરી રહી છે। હાલ હાઇબ્રિડ ગાંજા મામલે પોલીસે તપાસ તેજ કરી છે અને આ તપાસમાં વધુ કેટલાક મોટા ખુલાસા થવાની શક્યતા છે।